નમસ્કાર. ચાલો આજે પર્સનલ બ્રાન્ડિંગની વાત કરીએ. શું એવું બની શકે કે કોઈ બ્રાન્ડ પૈસા પણ કમાય અને લોકોનો ભરોસો પણ જીતે? વેલ્ધી એન્ડ વેલ નોન પુસ્તક આ જ વાત કરે છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે એકદમ અજાણ્યામાંથી અવિસ્મરણીય કેવી રીતે બની શકાય. ચાલો તો શરૂ કરીએ. તો સવાલ એ છે કે શું જોઈએ છે? થોડા સમય માટેની ફેમ કે પછી લાંબા સમય સુધી ટકે એવો પ્રભાવ? આ એક બહુ મોટો સવાલ છે, કારણ કે આ પસંદગી પર જ બધું ટકેલું છે. સાચી અને મજબૂત બ્રાન્ડ હંમેશા વિશ્વાસના પાયા પર જ બને છે, બીજું કંઈ નહીં. તો પછી એવું તો શું છે જે સારા પ્રોફેશનલ્સને સફળ અને જાણીતા બનતા રોકે છે? જો મહેનત તો ઘણા લોકો કરે છે, પણ કેટલીક એવી સામાન્ય ભૂલો છે ને જે બધી મહેનત પર પાણી ફેરવી દે છે. ચાલો આજે 5 ભૂલોને બરાબર સમજીએ, જેથી એનાથી બચી શકાય. સૌથી પહેલી અને સૌથી કોમન ભૂલ, પ્રસિદ્ધિ પાછળ ભાગવું. મતલબ કામ કરતાં નામ મોટું કરવાની ઉતાવળ. હવે વિચારો, જો સ્કિલ્સ પાક્કી ન હોય ને મોટી ઓડિયન્સ મળી જાય તો શું થાય? લોકો જોશે જરૂર, પણ ભરોસો નહીં કરે. સીધી વાત છે, પાયા વગરની ઇમારત ક્યાં સુધી ટકે, બરાબર ને? તો પછી કરવું શું? સ્ટ્રેટેજી બદલવી પડશે. બધું છોડીને પહેલાં ક્રેડિબિલિટી એટલે કે વિશ્વસનીયતા પર ફોકસ કરો. પોતાની કળામાં માસ્ટર બનો, સાચા પરિણામો બતાવો. પછી જુઓ, જ્યારે કામ બોલવા માંડશે ને ત્યારે પ્રભાવ તો આપોઆપ વધશે. બીજી એક મોટી ભૂલ, ફક્ત ને ફક્ત પૈસા પર ધ્યાન આપવું. ભલે પછી એના માટે ઇજ્જત અને વિશ્વાસ દાવ પર કેમ ન લાગી જાય. હા, કદાચ શોર્ટ ટર્મમાં ફાયદો દેખાય, પણ લોંગ ટર્મમાં તો ભરોસો તૂટી જાય છે. અને એક વાત યાદ રાખવા જેવી છે, જે બ્રાન્ડ પર ભરોસો નથી એ લાંબુ નથી ચાલતી. આનો ઉપાય શું? બેલેન્સ. એકદમ સિમ્પલ. એક સફળ બ્રાન્ડ છે ને એ પૈસા અને પ્રતિષ્ઠા બંનેને સરખું મહત્વ આપે છે. તમારી જે આવકની સ્ટ્રેટેજી છે એમાં વિશ્વાસ બનાવવાની વાત પણ હોવી જ જોઈએ, કારણ કે જ્યારે લોકો ભરોસો કરશે ત્યારે જ સફળતા ટકી શકશે. ત્રીજી ભૂલ છે સ્પષ્ટતાનો અભાવ. એટલે કે ક્લિયર જ નથી કે કોના માટે કામ કરવું છે. જે બ્રાન્ડ બધાને રાજી કરવા જાય છે ને એ છેલ્લે કોઈને પણ ઇમ્પ્રેસ નથી કરી શકતી. એમની વાત જાણે ભીડમાં ખોવાઈ જાય. જરા વિચારો, બધાના ડૉક્ટર બનવા કરતાં હૃદયના સ્પેશિયલિસ્ટ બનવામાં કેટલી તાકાત છે. આનો ઉકેલ છે તમારું નિશ પકડવું. પહેલાં એ નક્કી કરો કે તમે કોની સમસ્યા સોલ્વ કરવા માંગો છો. જ્યારે તમે એકદમ ચોક્કસ ફિલ્ડના એક્સપર્ટ તરીકે ઓળખાઓ ને ત્યારે સાચા લોકો જાતે જ તમારી પાસે આવશે, અને એનાથી જ બને છે એકદમ સોલિડ બ્રાન્ડ. ચોથી ભૂલ, કન્સિસ્ટન્સીનો અભાવ. મતલબ કે આજે કામ કર્યું પછી 15 દિવસ ગાયબ. એમ ક્યારેક દેખાઈને લોકોના મગજમાં જગ્યા બનાવવી લગભગ અશક્ય છે. જ્યારે પ્રયત્નો રેગ્યુલર નથી હોતા ને ત્યારે બ્રાન્ડની ઓળખ એકદમ ઝાંકી પડી જાય છે, અને લોકો તો ભાઈ ફટાફટ ભૂલી જ જાય છે. આનો જવાબ તો એકદમ સીધો છે. કન્સિસ્ટન્ટ બનો. પછી કન્ટેન્ટ બનાવવાનું હોય, નેટવર્કિંગ હોય કે લોકો સુધી પહોંચવાનું હોય, એક રૂટીન બનાવી લો. કારણ કે કન્સિસ્ટન્સીથી જ મોમેન્ટમ બને છે અને તમારી બ્રાન્ડ લોકોના મગજમાં ફ્રેશ રહે છે. અને હવે છેલ્લી, 5મી ભૂલ. આ ભૂલ સારી બ્રાન્ડને ગ્રેટ બનતા રોકે છે. એ છે સ્કેલેબિલિટી વિશે ન વિચારવું. જો બધી જ સફળતા તમારા પોતાના સમય અને મહેનત પર જ ડિપેન્ડ કરતી હોય તો ગ્રોથની એક લિમિટ આવી જશે. કેમ? કારણ કે એક વ્યક્તિ બધી જ જગ્યાએ એકસાથે કેવી રીતે પહોંચી શકે? અશક્ય છે. એટલે જ શરૂઆતથી જ સ્કેલેબલ વિચારવું બહુ જ જરૂરી છે. એવી પ્રોડક્ટ્સ કે એવી સિસ્ટમ્સ બનાવો જે તમારા વગર પણ કામ કરે. દાખલા તરીકે કોઈ ડિજિટલ કોર્સ, પુસ્તક કે પછી કોઈ પ્લેટફોર્મ. આનાથી શું થશે? તમારી પહોંચ અને આવક બંને તમારી પર્સનલ લિમિટની બહાર જશે. ચાલો, તો ભૂલો તો આપણે બધી સમજી લીધી, પણ હવે કરવું શું? તો એના માટે અહીં એકદમ સિમ્પલ અને પ્રેક્ટિકલ 4 સ્ટેપનો એક્શન પ્લાન છે. આ પ્લાન આ બધી સમજને રિયલ ઇમ્પેક્ટમાં બદલવામાં મદદ કરશે. તો આ રહ્યો એ 4 સ્ટેપનો પ્લાન જે તમારી બ્રાન્ડ માટે એક મેપ જેવું કામ કરશે. સ્ટેપ 1, ઓડિટ. એટલે કે તમારું એક્સપર્ટીઝ ઝોન શું છે એ નક્કી કરો. કઈ એવી સમસ્યા છે જેનો બેસ્ટ ઉકેલ તમારી પાસે છે? સ્ટેપ 2, બિલ્ડ. લોકોના ટેસ્ટિમોનિયલ્સ અને કેસ સ્ટડીઝ ભેગા કરો. આ તમારો સોશિયલ પ્રૂફ છે, તમારી ક્રેડિબિલિટીનો પાયો. સ્ટેપ 3, શેર. એક ફિક્સ શેડ્યુલ બનાવી લો અને સતત વેલ્યુએબલ કન્ટેન્ટ શેર કરતા રહો. અને છેલ્લું, સ્ટેપ 4, સ્કેલ. એટલે કે વિસ્તાર કરો.
તમારી પહોંચ વધારવા માટે ડિજિટલ કોર્સ કે પુસ્તકો જેવી પ્રોડક્ટ્સ બનાવો. આખી વાતનું કેન્દ્ર શું છે? એક મુખ્ય વિચાર. એક સાચી સફળ બ્રાન્ડ એટલે ખાલી પૈસા કે ફેમ નહીં. ના, એ તો પ્રભાવ, પ્રામાણિકતા અને પોઝિટિવ અસર, આ ત્રણેયનું પરફેક્ટ મિશ્રણ છે. આ વાક્યમાં આખી વાતનું સાર આવી જાય છે. સાચો ધ્યેય પ્રભાવને પ્રામાણિકતા સાથે જોડવાનો છે. રિયલ સક્સેસ ત્યારે જ છે જ્યારે તમારો પ્રભાવ તમારી ઈમાનદારીમાંથી આવતો હોય. આનાથી જ એવી બ્રાન્ડ બને છે જે પૈસા પણ કમાય અને ઇજ્જત પણ. અને આ જ સાચો ગોલ છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. પોતાની બ્રાન્ડ બિલ્ડિંગ સ્ટ્રેટેજી વિશે વિચારો. શું એ ફક્ત લોકોનું ધ્યાન ખેંચવા માટે બનાવવામાં આવી રહી છે કે પછી લોકોનો વિશ્વાસ જીતવા માટે? આનો જવાબ જ તમારી સફળતાની દિશા નક્કી કરશે.